તો ગુડ મોર્નિંગ મારી યુટ્યુબ ફેમિલી, અને આપણે આવી ગયા છીએ વાડીની અંદર. તમે જોઈ લો, વાડીની અંદર આવી ગયા છીએ. અને કાલ મેં તમને દેખાડ્યું હતું કે ટ્રેક્ટર અમારા પડામાં આવ્યું હતું, અને પૂરું નહોતું દેખાડ્યું, એ જ દેખાડ્યું હતું ખાલી કે અમારા પડામાં ટ્રેક્ટર આવી ગયું છે. અને થોડુંક દેખાડ્યું હતું એકાદી શાહનું. તો હવે હું તમને પૂરું દેખાડીશ કે કેવી રીતે ટ્રેક્ટર ચાલ્યું છે એ બધું જ. તો ચાલો, પડાની અંદર તો આવી ગયા, પડાની અંદર આવી ગયા છીએ. અને તમે જોઈ લો, પૂરું એકદમ ક્લિયર ચલાવી નાખ્યું છે. જેમ કે ખાલી આ સાઈડમાં જ ખાલી ખડ છે, આ બંને સાઈડ ખડ નથી રહ્યું, કેમ કે ટ્રેક્ટર ચલાવી દીધું છે એના કારણે. તો ભાઈ, જેને પણ આવું ખડ હોય તે ટ્રેક્ટર ચલાવી દો, કેમ કે ટ્રેક્ટર ચલાવવાથી ઘણો ફાયદો થાય છે. આપણે ખડ એકદમ ઓછું થઈ જાય છે. અને તમે કહેતા હતા કે ભીંડો તમારે કેવો છે, ભીંડો કેવો છે, બધાની બહુ કમેન્ટ આવી હતી. તો જોઈ લો, આ છે આપણો ભીંડો, આવડો થઈ ગયો છે. જોકે ફૂલડા આવવા લાગ્યા છે ભીંડાની અંદર, તમે જોઈ લો, ફૂલડા આવવા લાગ્યા છે. અને હવે લાગે છે કે 15 દિવસ એક સિંગ પણ આવી ગઈ છે. હું તમને દેખાડું, એક સિંગ આવી ગઈ છે, તમે જોઈ લો. આ તમને વિડીયોમાં દેખાણીએ છે, એક સિંગ પણ આવી ગઈ છે. અને કંઈક સિંગું આવવા લાગી છે ભીંડાની અંદર. અને તમારે કેવો ભીંડો છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો. અને ભીંડાનો ભાવ કેવો છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો, તો એમાં આપણે દવાનો ખર્ચો કરવાની ખબર પડે. કેમ કે જો સારો ભાવ હોય ભીંડાનો તો આપણે ખર્ચો કરી શકીએ, જો થોડો ભાવ હોય તો આપણે ખર્ચો કરાય નહીં ખોટો ભીંડાની અંદર. અને હવે હું તમને દેખાડું છું વાલોળ. જોકે મેં વાલોળ પણ વાવી હતી. અહીં ભીંડાની આ સાઈડ છે, અહીંયા ભીંડો છે, અને અહીંથી અહીંયા વાલોળ શરૂ થાય છે ઠેઠ સામાસેઢા સુધી, અહીં સુધી. તો આ છે અમારી વાલોળ. જોકે બે દાણાની વાલોળ છે. તમે કોઈક ખેડૂતે વાવ્યું હોય તો જોઈ લો, બે દાણાની વાલોળ છે. અને આવી વાલોળ થઈ છે. જેમ કે આજે આમાં નીંદવાનું બાકી છે, ખાલી ટ્રેક્ટર જ ચાલ્યું છે. બે દાણાની વાલોળ છે ઠેઠ સામાસેઢા સુધી. અને હવે હું તમને દેખાડું મરચી. અને અમે આજ મરચી પણ વાવી હતી, મતલબ મરચી વાવેલી છે, પણ એમાં ખાલા બોર્યા હતા. મરચીની અંદર ખાલા બહુ પડ્યા હતા, એના કારણે હવે આપણે તમને દેખાડીશ મરચીની અંદર ખાલા બહુ પડ્યા હતા, બહુ ઝાઝા ખાલા પડ્યા હતા. એની માટે આપણે 1000 રોપ બીજા લાવવા પડ્યા મરચીની અંદર. અને આપણે મરચી અને સોળી બંને મિક્સ કરી છે. એક સા સોળીનો છે, એક સા મરચી અને સોળી બેનો મિક્સ છે, એક સા સોળી અલગ છે. એ રીતના કર્યું છે આપણે. તમે જોઈ લો, આ સા છે જે મરચી અને સોળીનો છે. અને આ સા છે જે ખાલી સોળી એકનો છે, જેનાથી મરચી, કેમ કે સોળી તો કદાચ 2 થી 3 મહિના જ રહે. અને મરચી થોડીક સાલી થાય, કેમ કે એનો થોડુંક બંને વખડા અડી જાય, એના કારણે થોડીક દૂર રાખવી પડે. તો આ રીતના આપણે વાવેતર કર્યું છે. અને હજી એક પડાવ તમને દેખાડું, એમાં પણ આપણે શાક બકાલું કર્યું છે. તો ચાલો એ પણ તમને દેખાડી દો. અને એ પડામાં આપણે વાવ્યું છે ગુવાર અને તુર, અને એ પણ બંને મિક્સ કરી છે. તો એ બંને પણ હું તમને દેખાડી દઉં. તો આ સા છે ફક્ત ગુવારનો, અને આ પણ સા ગુવારનો છે, અને આ સા તુરનો છે. મતલબ 2 સા ગુવારના કર્યા છે, 1 સા તુરનો કર્યો છે, 2 સા ગુવારના કર્યા છે, અને 1 સા તુરનો કર્યો છે. અને આ કોઈ બિયારણ આપણે એગ્રાનું વાપર્યું નથી, આપણે ઘરનું બિયારણ છે. જેમ કે થોડાક વળિયા થયા છે, પણ આપણે આ બી કાઢી અને આ સોડો કાઢી એમાં આપણે એક બીજું બી નાખી દઈશું. કેમ કે આપણે ગુવાર તો કરવાનો જ છે. તુરને કાંઈ વાંધો નથી, તુર એકદમ કમ્પ્લીટ છે. તુરનું બિયારણ પણ આપણે ઘરનું છે, પણ આપણે તુર હતી એ જ બિયારણ આપણે આમાં વાવ્યું છે. તો આ આપણું છે શાક બકાલું. તમે ઘણા સમયથી કહેતા હતા તમારું શાક બકાલું દેખાડો. તો આ છે આપણું શાક બકાલું, તમે જોઈ લો. હા, તો કેવું લાગ્યું અમારું શાક બકાલું અને આ બધું કોઈને ઉતરતું હોય શાક બકાલું તો જરા કમેન્ટ કરીને કહેજો કયા બકાલાના શું ભાવ છે એ બધું. અને હવે હું તમને દેખાડું આ ભીંડાની ઓલ કે આપણે એક ખોખીનું વાવેતર છે, તો એ દેખાડું. ખોખી થોડીક પીળી પડે છે, તો એની માટે કઈ દવા આવે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો, તો લઈ જાઉં તમને હું ખોખીના પડાવવા જોઉં. અને આ છે આપણો અહીંયા એક શેઢો છે,
અને અહીંયા પણ આપણે ઝટકો લગાડી દીધો છે, કેમ કે પહેલાં આ બધું વાવેતર આપણે પહેલાં કર્યું હતું, એના કારણે આપણે અહીંયા ઝટકો લગાડવો પડ્યો હતો. અને આ બધું વાવેતર આપણે પછી કર્યું છે એના માટે. અને આ આખી વાડી 20 વીઘાની વાડી છે. 20 વીઘા આપણે 20 વીઘાની અંદર આપણે બધું કરવી છીએ. અને પાછા આવી ગયા છે ભીંડાની અંદર, તમે જોઈ લો. ચલો ભાઈ, ભીંડાની બહાર તો નીકળી ગયા. અને આ છે આપણા ખોખીનું વાવેતર. તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક ખોખી પીળી પડે છે, તો એની કઈ દવા આવે એ પણ જરા થોડી કમેન્ટ કરીને કહેજો. જેમ કે આ ખોખી પણ શાયદ પીળી પડી ગઈ છે, એના કારણે એવી ક્યાંક ક્યાંક લાગે છે કે પીળી પડી છે, તો એની કઈ દવા આવે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો, તો અમને ખબર પડે. કેમ કે ખોખીનું વાવેતર પહેલી વખત કર્યું છે. ખોખીનું વાવેતર કોઈ દી કરતા નથી અમે, એની માટે. અત્યાર સુધી કદી પણ ખોખીનું વાવેતર કર્યું નથી. ખોખી પહેલી વખત વાવી છે. જેમ કે ચણા અને વરિયાળી બંને મિક્સ કરીએ છીએ, તો એવું કોઈ કરતા હોય તો કહેજો. અમે એ પણ આગલો પાક એનો લીધો હતો, એ ચણા અને વરિયાળી બંને મિક્સ કર્યું હતું. પાળીએ વરિયાળી સોંપી હતી અને અંદર ચણા હતા, અને ચણાના 3 સા હતા. જેમ કે આ રીતના જ તે આમાં કેમ ખોખીના 4 સા છે, એમાં ચણાના 3 સા હતા. અને આ પાળીની ઉપર અમે વરિયાળી મૂકી દીધી હતી. અને વરિયાળી અમારે મંગલમ પણ હતી અને આબુ સાઈડની પણ હતી, પણ ત્યારે હું બ્લોગ બનાવતો નહોતો, એના કારણે એ તમને ન દેખાડી શક્યો. તો અને અત્યારે હવે આપણે બ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે, તો હવે હું તમને શું શું વાડીની અંદર થાય છે એ બધું જ ડિટેલ તમને હું આપીશ. ટોટલ વસ્તુ, મતલબ બધા કહે ને, ટોટલ વસ્તુ તમને દેખાડીશ કે શું. અને આ છે આપણો બાસાલી મૂકવાનો કેરબો, જેમાં હજુ થોડીક બાસાલી છે, જોઈ લો. હજુ થોડીક બાસાલી છે, એ આપણે અહીંથી નળેથી બાસાલી શરૂ કરી દઈએ. એટલે પહેલું પાણ પાવી ત્યારે બાસાલી મૂકવી, જેનાથી ખડ થોડુંક ઓછું ઉગે. એની પહેલાં ખોખી બહાર આવી જાય પડામાં, એટલે આપણે ટ્રેક્ટર ચલાવવામાં થોડીક મજા આવે અને છોડને પણ થોડુંક બહાર આવવામાં કાંઈ તકલીફ ન પડે, એની માટે. અને તમે કઈ કઈ નંબરની ખોખી વાવી છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો. અમે અહીંથી માંડીને તે ઉલાપણ સુધી 39 નંબર વાવી છે, અને પછી અહીંયાથી બીજા 2 ભાગ પડે છે, એમાં 20-20 નંબર વાવી છે બંનેમાં. તો કોનો વધુ ઉતારો આવે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો. અને મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય કિસાન, જય જવાન. તો કેવો લાગ્યો અમારો બ્લોગ એ પણ જરા કમેન્ટ કરીને કહેજો. તો